હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઇમ્તિયાઝ સરસિયા ચેનલમાં। આજે આપણે ટેન્સ વિશે અભ્યાસ કરીશું। સૌ પ્રથમ જ આપણે જોવા જઈએ તો અંગ્રેજી વિષયમાં ટેન્સ એટલે કે કાળનું ખૂબ જ મહત્ત્વ છે કે જે આપણે ફરજિયાતપણે શીખવું જરૂરી છે। અને આજના જમાનામાં અંગ્રેજીનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે, જેથી આપણે પણ પાછળ ન રહી જાય તે માટે આપણે પણ આજથી ઇંગ્લિશ શીખવાનું શરૂ કરીશું। સૌ પ્રથમ જોવા જઈએ આપણે પહેલો કાળ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ રોજિંદી અને ટેવ રૂપે થતી ક્રિયાઓ દર્શાવવા માટે વપરાય છે। જેમ કે આઈ રાઇટ અ લેટર, હું પત્ર લખી રહ્યો છું, જેના ઉદાહરણ આપણને નીચે આપવામાં આવેલા છે, જેનો આપણે પછી અભ્યાસ કરીશું। તો પહેલાં જ આવે છે તેની ઓળખ। ઓળખમાં શું છે? ડેઇલી દરરોજ, એવરી ડે દરરોજ, એવરી વીક દરરોજ, એવરી મંથ દર મહિને, એવરી યર દર વર્ષે, ઓલવેજ હંમેશા, ઓફન ક્યારેક, રેગ્યુલરલી નિયમિત રીતે, જનરલી સામાન્ય રીતે, એક્સેટ્રા। એની રચના છે એક્ટિવ V1 અથવા તો SKES વાળું રૂપ। પેસિવ રચના છે એમિજાર પ્લસ V3। હવે ટુ બીના રૂપમાં આપણે જોવા જઈએ મિત્રો તો આઈ સાથે એમ, હી સી ઇટ સાથે ઇજ, વી યુ ધે સાથે આર। ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ કે જે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે। તો એમાં હી સી ઇટ પ્રથમ પુરુષ એકવચન સાથે ડુ ડઝ, આઈ વી યુ ધે સાથે ડુ। એમાં નોંધ આવે છે સાદા વર્તમાન કાળમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ડુ અને ડઝનો ઉપયોગ થાય છે। જ્યારે વાક્યમાં ડુ ડઝ આવે ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે। આપણે ઉદાહરણ જોઈએ। પહેલું જ ઉદાહરણ છે આઈ ટીચ ઇંગ્લિશ ડેઇલી। એનું નકાર વાક્ય બનાવવા જાય મિત્રો તો સાથે આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ ડેઇલી। એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા જાય તો થશે ડુ આઈ ટીચ ઇંગ્લિશ ડેઇલી। ત્યાર પછી બીજું વાક્ય જોવા જાય, સીતા પ્લેઝ ચેસ એવરી ડે। મિત્રો SKES વાળું રૂપ આવ્યું તો એનું નકાર વાક્ય બનાવવા જાય તો સીતા ડઝ નોટ। હવે આપણી નોંધ હતી કે જ્યારે વાક્યમાં ડુ ડઝનો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ V1 મુકાય છે। તો આપણે હવે પ્લેસમાં યસ કાઢી નાખશું અને પ્લે મૂકશું તો સીતા ડઝ નોટ પ્લે ચેસ એવરી ડે। ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય છે ડઝ સીતા પ્લે ચેસ એવરી ડે। ત્યાર પછી આગળ જઈએ પહેલું ઉદાહરણ છે આઈ રાઇટ અ લેટર, હું પત્ર લખી રહ્યો છું। ત્યાર પછી બીજું ઉદાહરણ છે સી ક્લીન્સ રૂમ, તેણી રૂમની સફાઈ કરી રહી છે। ત્રીજું ઉદાહરણ છે ધે ડ્રાઈવ અ કાર, તેઓ કાર ચલાવી રહ્યા છે। મોહન ઇટ્સ પિઝા, મોહન પિઝા ખાઈ રહ્યો છે। કેટરીના વોશિસ ક્લોથ્સ, કેટરીના કપડાં વોશ કરી રહી છે। રોહન કટ્સ એન એપલ, રોહન સફરજન કાપી રહ્યો છે। પિયુન રિંગ્સ ધ બેલ, પટ્ટાવાળો બેલ વગાડી રહ્યો છે। કેટરીના ટીચ્સ ઇંગ્લિશ, કેટરીના ઇંગ્લિશ શીખવાડી રહી છે। ત્યાર પછી ઉદાહરણ નંબર 9 સોહન ટેક્સ લંચ, સોહન લંચ લઈ રહ્યો છે। નંબર 10 દીપ્તિ બાયઝ ન્યૂ મોબાઈલ, દીપ્તિ નવો મોબાઈલ ખરીદી રહી છે। નંબર 11 ટોમ ગિવ્સ એક્ઝામ, ટોમ પરીક્ષા આપી રહ્યો છે। રીટા ક્લોઝ વિન્ડો, રીટા બારી બંધ કરી રહી છે। આઈ ચેક પેપર, હું પેપર ચેક કરી રહ્યો છું। વી વોચ મૂવી, અમે મૂવી જોઈ રહ્યા છીએ। ધે સેલ બુક, તેઓ બુક ખરીદી રહ્યા છે। 16 સ્ટુડન્ટ સર્ચ ઇચ ક્વેશ્ચન, વિદ્યાર્થીઓ પ્રશ્ન શોધી રહ્યા છે। તો આ હતો આપણો સૌપ્રથમ પહેલો કાળ, સાદો વર્તમાન કાળ। હવે બીજા ભાગમાં આપણે પાર્ટ 2માં સાદા ભૂતકાળ વિશે માહિતી મેળવીશું।